ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ સરિતા ફાટકનો બ્રિજ બંધ કરાયો હતો, જે પુનઃ ચાલુ કરવામાં આવ્યો છે। સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઈ સરિતા ફાટક પાસે આવેલ એક બાજુનો રેલવે ઓવરબ્રિજને તાજેતરમાં 10 દિવસ બંધ કરવામાં આવ્યો હતો, જે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। LC-19+ લોડ ટેસ્ટની કામગીરી પૂર્ણ કરવામાં આવતા બ્રિજ ચાલુ કરી દેવામાં આવ્યો છે। સમગ્ર ટ્રાફિકની સમસ્યા દૂર થશે। સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર ડભોઈ સરિતા રેલવે ક્રોસિંગ પર છેલ્લા 2.5 વર્ષથી 3 વર્ષથી મંથર ગતિએ ચાલી રહેલ ઓવરબ્રિજના એક બાજુના બ્રિજનું કામ પૂર્ણતા થતાં દિવાળીના દિવસોમાં પ્રજાને ભેટ સ્વરૂપે એક બાજુનો બ્રિજ વાહન વ્યવહાર માટે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, પરંતુ LC-19+માં લોડ ટેસ્ટની કામગીરી ચાલુ કરી હોવાથી બ્રિજ 7 થી 10 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો હતો, જે ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ખુલ્લો મૂકવામાં આવતા હવે ટ્રાફિકની સમસ્યા દૂર થશે। રિપોર્ટર સરફરાઝ પઠાણ, ડભોઈ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।